પાલનપુરના જગાણામાં શ્રી વાહણવટી સિકોતર માતાજીના મંદિરે જગાણિયા પંચાલ પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવ યોજાયો હતો, જેમાં સમાજ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જગાણિયા પંચાલ પરિવાર દ્વારા જગાણા ગામે આવેલ વાહણવટી સિકોતર માતાજીની મંદિરે યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું હતું. જગાણિયા પંચાલ પરિવાર દ્વારા માતાજીના યજ્ઞ સાથે શોભાયાત્રા અને રાત્રિ દરમિયાન રાસ ગરબા તેમજ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જગાણિયા પરિવાર દ્વારા યોજાયેલા યજ્ઞ મહોત્સવમાં સમાજના લોકો તેમજ મોટી જગાણા ગ્રામજનો જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ યજ્ઞ મહોત્સવને સફળ બનાવવા માટે અમૃતભાઈ પંચાલ, ભરતભાઈ પંચાલ, મોતીભાઈ જુવા, પ્રેમજીભાઈ કરેણ, રતિભાઈ લો, દિલીપભાઈ કરેણ, ભેમજીભાઈ ચૌધરી, ઉજાભાઈ જરમોલ, રમેશભાઈ પંચાલ સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો. બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, બનાસકાંઠા. બોલો શ્રી વાહણવટી સિકોતર માત કી જય. અમારા પંચાલ પરિવારના 13 ગામ જગાણિયા પંચાલ પરિવારની માં અમારા જગાણા ગામની અંદર જોપામાં સિકોતરમાં બેઠી હોય અને એની અમે શુભ શરૂઆત જ્યારે પહેલીવાર શોભાયાત્રા અમે શરૂઆત યુવા વર્ગ કમિટીએ કરેલી હોય અને અમે એમાં 13 ગામ જગાણા પંચાલ પરિવાર અને જગાણા ગામનો સાથ સહકાર અમને ભરપૂર મળેલ છે અને માતાજીના ખૂબ આશીર્વાદથી અમે અમારો કાર્યક્રમ ખૂબ સંતોષકારક અને જગાણા ગામ વાળાએ અમને ખૂબ સાથ સપોર્ટ અને ધામધૂમથી ઉત્સાહથી અમે પૂરો કરેલ છે, બરોબર ઉજવણી કરી છે. અને એની સાથે સાથે શોભાયાત્રા પૂરી થઈ એટલે બપોરે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે, તો બધાએ ભોજન પ્રસાદ લેવા માટે જરૂરથી પ્રસાદ લઈને જવું. બોલો સિકોતર માત કી જય. બોલો શ્રી વાહણવટી સિકોતર. આજે જગાણા ગામે આદશક્તિ માં વાહણવટી સિકોતર માતાના 13 ગામ જગાણિયા પંચાલ પરિવાર વતીથી જે આજે જળયાત્રાનો કાર્યક્રમ થયો. આવતીકાલે યજ્ઞ અને સમસ્ત અંદર જે કોઈ ભાવિક ભક્તો આવશે એને ભોજન પ્રસાદ લેશે અને આ સમસ્ત 13 ગામ જગાણિયા પંચાલ પરિવારના એકતા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાનું આદશક્તિનું આ પર્વ છે. અને સાથે સાથે સમગ્ર જગાણા ગામ વતીથી અમે 13 ગામ જગાણિયા પંચાલ પરિવારના તમામ ભાઈઓ બહેનોને અહીંયા ગામ વતી સસ્તે આવકારી છે અને સ્વાગત પણ કરીએ છીએ.